આ તરફ સુરતમાં પણ વરસાદી વિઘ્નથી બચવા ગરબા આયોજકોએ નિર્ણય કર્યો છે। શહેરમાં એસી ડોમ સાથે નવરાત્રીનું આયોજન કરાયું છે। વરસાદમાં ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 10થી વધુ ગરબા આયોજકોએ એસી ડોમ તૈયાર કર્યા છે। વરસાદથી બચવા માટે એસી ડોમ બનાવવામાં આવ્યા છે। तो एक तरफ જ્યાં ગરબા આયોજકોની ચિંતા વરસાદ વધારી રહ્યો છે, ત્યારે સુરતમાં કેટલાક આયોજકો દ્વારા એસી ડોમમાં ગરબા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને કારણે વરસાદના વિઘ્નથી બચી શકાય। આ અંગે વધુ વાત કરવા માટે સીધા જઈએ સુરતથી અમારા સંવાદદાતા બળદેવ સુથાર પાસે। બળદેવ, આખરે આ વરસાદના વિઘ્ન સામે પહોંચી વળવા માટે એક જ રસ્તો બચ્યો છે, અને તે પણ ડોમમાં ગરબા કરવાનો, અને તે પણ એસી ડોમમાં। સ્વાભાવિક છે કે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, ત્યારે એસી ડોમમાં ગરબા કરવાનું આયોજન જે છે તે કરવાનો નિર્ણય લેવાયો છે। જાણવા માંગે છું, વરસાદને કારણે પરિસ્થિતિથી બચવા માટે આ આયોજકો શું કરી રહ્યા છે તૈયારીઓના ભાગરૂપે? જે રીતે સુરતની વાત કરીએ તો સુરતના લોકો કોઈપણ તહેવાર હોય છે તેને ધૂમધામથી ઉજવણી કરતા હોય છે। પછી નવરાત્રિ હોય, ગણેશ ઉત્સવ હોય કે દિવાળી જેવા તહેવારો હોય છે તેની ઉજવણી અનોખી રીતે કરતા હોય છે। સુરત શહેરની અંદર વર્ષોથી એક પરંપરા રહી છે કે જ્યારે પણ નવરાત્રિનું આયોજન થતું હોય છે ત્યારે એસી ડોમ છે તે બનાવવામાં આવતા હોય છે। અત્યારે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ રીતના એસી ડોમ છે, જે રીતને જે મોટા કાર્યક્રમો થતા હોય છે, કરોડોના ખર્ચે આ એસી ડોમ બનાવવામાં આવતા હોય છે, અને આ ડોમની અંદર જે ખેલૈયાઓ છે તે રમતા હોય છે। કારણ કે વરસાદનો જે ચોમાસાનું સિઝન જે આવતું હોય છે, સિઝનની અંદર પાણી ન ભરાય, ખેલૈયાઓને કોઈ તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને આ તમામ તૈયારીઓ છે તે કરવામાં આવતી હોય છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે એસી ડોમ છે અત્યારે આયોજકો દ્વારા જે છે તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। જોઈ શકાય છે કે આ જે વરસાદ જે પડ્યો છે, પાણી જે ભરાયું છે થોડું ઘણું, પણ છતાં પણ એને ઉપર લેવલ જે કરી અને એસી ડોમની અંદર લોકો સારી રીતે જે ખેલૈયાઓ છે તે સારી રીતે રમી શકે તે માટે સુરત શહેરના અલગ અલગ 10થી વધુ મોટા એસી ડોમ જે કહી શકાય નવરાત્રિનું જે આયોજન કર્યું છે, અને જેની અંદર અંદાજિત 2000થી 2500 લોકો એક ડોમની અંદર ગરબા રમી શકે, ગરબાનું જે મનોરંજન છે તે માણી શકે તે માટેની તમામ જે વ્યવસ્થા છે, બેઠક વ્યવસ્થા છે તે પણ કરવામાં આવતી હોય છે। અત્યારે જોઈ શકાય છે કે સુરત પોલીસ કમિશનર છે અલગ અલગ જે ડોમ છે ત્યાં વિઝિટ કરતા નજરે પડી રહ્યા છે। તમામ જે ડોમ સંચાલકો છે તેમની સાથે વિઝિટ કરી રહ્યા છે। સુરક્ષા વ્યવસ્થા કઈ રીતની રાખવામાં આવી છે તમામ બાબતોનું જે છે પોલીસ કમિશનર ખુદ તેમના અધિકારીઓ સાથે નિરીક્ષણ કરતા નજરે પડી રહ્યા છે। કારણ કે એસી ડોમ છે ત્યાં મોટી સંખ્યાની અંદર લોકો છે તે અવરજવર કરતા હોય છે। ફાયર સેફ્ટીથી લઈ અને તમામ વ્યવસ્થાનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। અત્યારે જોઈ શકાય છે કે આ એસી ડોમ જે તમને અંદર દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે એસી ડોમનું જે રીતે આયોજન છે તે કરવામાં આવ્યું છે, જેથી લોકો સારી રીતે ગરબા રમી શકે તે માટેનું આજે તમામ જે ખેલૈયાઓ છે સુરતની અંદર વર્ષોથી આ પરંપરા રહી છે। અત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે કે સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત જે પોતે પોતાના અધિકારીઓ સાથે જે છે તમામ જે ડોમો છે તેની વિઝિટ કરી રહ્યા છે। કઈ રીતે લોકો આવશે, ટ્રાફિકની વ્યવસ્થા કઈ રીતે રાખવી, જ્યારે રાત્રિના સમયે મોટી સંખ્યામાં મહિલાઓ ત્યાંથી પસાર થતી હોય છે તો તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ બાબતોને જે નિરીક્ષણ છે તે સલાહ સૂચન છે તે અધિકારીઓને જે આપવામાં આવી રહ્યું છે। એટલે જે રીતે મહત્ત્વની વસ્તુ એ છે કે સુરતની અંદર સારી રીતે લોકો ગરબા રમી શકે તે માટે જે છે એસી ડોમનો એક ક્રેઝ છે તે જોવા મળી રહ્યો છે। જી બિલકુલ બળદેવ, આભાર। તો વરસાદના વિઘ્નથી બચવા માટે હવે એસી ડોમના સહારા તરફ વળ્યા છે સુરતના કેટલાક ગરબા આયોજકો, જેને કારણે હાલ હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે।